માંડવી બસ સ્ટેશન ખાતેથી સફાઈ જાગૃતિ માટે રેલી યોજાઈ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માંડવી એસટી બસ સ્ટેશન મધ્યે યાત્રીઓને સફાઈ સંદર્ભે જાગૃતતા આવે તે માટે રેલી કાઢવામાં આવી હતી। ભુજથી પરિવહન અધિકારી નિમિષાબેન ઠક્કર, પચાણ ડુંગર શિયા માંડવી, એસટી ડેપો ટ્રાફિક કંટ્રોલર જયેશભાઈ ગોર, ગાંગજીભાઈ ભોઈયા, ટ્રાફિક કંટ્રોલર નીતિનભાઈ વડોર, પરેશભાઈ ચાવડા, ઉમેશભાઈ વરુ આ રેલી કાઢવાનો એક જ હેતુ એસટીમાં યાત્રીઓમાં સફાઈ માટે જાગૃતતા આવે અને આ રેલીમાં માંડવી એસટી ડેપોનો સ્ટાફ જોડાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર એસટી નિગમ દ્વારા બારકોડ બનાવવામાં આવ્યું હતું, જે બારકોડથી સ્કેન કરી યાત્રિકોને સફાઈ અથવા કોઈ પણ સમસ્યા હોય તેની જાણ કરી શકાશે। હા, મારું નામ નિમિષાબેન ઠક્કર, વિભાગીય પરિવહન અધિકારી। અત્યારે હાલમાં સ્વચ્છતા અભિયાન જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે દરેક ડેપો ખાતે એક એક્ટિવિટીઝ રોજે રોજ આપણે કરતા જ હોઈએ છીએ અને આજે માંડવી ડેપો ખાતે સ્વચ્છતા અંગેની રેલી સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવેલી હતી। એમાં આજે આપણે માંડવી ડેપો ખાતે વિભાગ ખાતેથી હું અને અમારા સુપરવાઇઝર છે પ્રેમજીભાઈ કન્નડ અમે હાજર રહ્યા હતા અને ડેપો લેવલના સુપરવાઇઝર અને ડ્રાઈવર કંડક્ટર અને થોડા વિદ્યાર્થીઓને પણ થોડા હાજર રાખ્યા હતા અને આપણે સ્વચ્છતા રેલી સૂત્રોચ્ચાર સાથે આપણે આજે કરી હતી। અત્યારે તમામને એક નમ્ર આપણે અપીલ કરતા જ હોઈએ છીએ અને કરીએ છીએ કે કચરો જે છે કચરા પેટીમાં નાખે, પડીકા કે પડીકી ખાઈને જ્યાં ત્યાં બસ સ્ટેન્ડમાં થૂકે નહીં અને પડીકા ખાઈને જે પડીકાનો જે કચરો છે ડસ્ટબિનમાં નાખે અને બસની અંદર પણ પડીકા ખાઈને જે કચરો જે છે એ બસમાં ન નાખે, એ ડસ્ટબિન આપણે રાખવામાં આવેલી છે ડસ્ટબિનમાં નાખે અને બસોને નુકસાન ન કરે અને બસને સ્વચ્છ રાખવા માટે અમને સહયોગ આપે। આપણે અત્યારે હાલમાં તો ગુજરાતમાં તમામ ડેપો ખાતે આ થયું છે અને આપણા વિભાગ ભુજ વિભાગની અંદર આપણા 8 ડેપો ખાતે હાલમાં દરેક ડેપો ખાતે આવા પ્રોગ્રામો યોજાઈ જ રહ્યા છે સ્વચ્છતા અંગેના। મારું નામ પચાણભાઈ એસ ડુંગરખિયા, માંડવી ડેપોમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું અને ડેપો મેનેજરનો ચાર્જ છે માંડવી ડેપોમાં। અને અમારું જે સફાઈ અભિયાન ચાલુ છે 17/9થી 31/10 સુધી સ્વચ્છતા અમારી ફરજ છે, એટલે સ્વચ્છતા સફાઈ અભિયાન ચાલુ છે। એટલે અમે યાત્રિકોને નમ્ર અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા જાળવે, બસની અંદર કચરો કચરા પેટીમાં મૂકે, બસ સ્ટેન્ડની અંદર કચરો કચરા પેટીમાં મૂકે। અને આજે અમારા પરિવહન અધિકારી શ્રી નિમિષાબેન ઠક્કર એની હાજરીમાં અમે સફાઈ અભિયાન અને તેમજ સ્વચ્છતા રેલીનું આયોજન કરેલ, જેમાં માંડવી ડેપોના તમામ ડ્રાઈવર કનેક્ટર મિત્રો તેમજ વિદ્યાર્થીગણ અને અમારા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ભુજથી પધારેલ શ્રી પ્રેમજીભાઈ કન્નડ, અમારા જયેશભાઈ ગોર, નીતિનભાઈ વડોર એવા અમારા કાર્યમાં સહભાગી બને એ બધાનો દિલથી આભાર માનું છું। મારું નામ પ્રેમજીભાઈ કે કન્નડ અને ભુજ વિભાગીય ખાતે ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજે માંડવી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન માટે અમારો કાર્યક્રમ હતો, એમાં સ્વચ્છતા અભિયાન માટે રેલીનો કાર્યક્રમ કરાતો અને તમામ ડેપોના પણ કાર્યક્રમ યોજાયો છે। જે રીતે માંડવી ડેપો પર આજે કાર્યક્રમ યોજાયો હતો એમાં અમારા ભુજ વિભાગથી આવેલ પરિવહન અધિકારી શ્રી નિમિષાબેન ઠક્કર અને માંડવી ડેપોના તમામ સ્ટાફનો સાથે મળ્યો હતો। આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ, હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે। અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે। ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો। એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ। સરનામું નોંધી લેશો: માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર નોંધી લેશો: 7600515317, 9904415317।